નમસ્કાર, સ્વાગત છે આજના ફટાફટ 50 સમાચારોમાં। આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ। તો ચાલો શરૂઆત કરીએ। અંબાલાલ પટેલની આગાહી 27 થી 29 જુલાઈમાં ગુજરાતમાં અતિભારે વરસાદ, 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। ઉત્તર ગુજરાત જળમગ્ન થવાની આગાહી, 2 ઓગસ્ટ સુધી તળાવ, ડેમ અને ખેતરોમાં પાણી ભરાય તેવી સ્થિતિ। केंद्र सरकारे उल्लू, ऑल्ट बालाजी सहित 25 OTT प्लेटफॉर्म पर गारो और अश्लीलता बदल तात्कालिक बैन मूक्यो। माहिती मंत्रालय ISPs ने आ प्लेटफॉर्म्स पर पब्लिक एक्सेस रोकवा सत्तावार आदेश आप्यो। नशाમાં ओवर स्पीडिंग करनार सफारी कार चालके गांधीनगर में 2 जीव लीधा, 5 ने ईजा पहोंचाड़ी। कार चालक हितेश पटेले मंदिर में निकली अनेक वाहनों ने अडफेटे लीधा, लोगों में भारे रोष जोवा मळ्यो। श्रावण मासનો પ્રારંભ, શિવ ભક્તોનો ઉમારો, મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। 25 જુલાઈએ શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોએ વહેલી સવારે શિવ મંદિરોમાં દર્શન માટે ભીડ લગાવી। અંબાલાલ પટેલની ઓગસ્ટ માટે આગાહી, સમગ્ર મહિનો વરસાદી, 6 થી 10 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાત માટે ખાસ ચેતવણી, 3 સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં સતત વરસાદી માહોલ રહેશે। थाईलैंड कंबोडिया वच्चे सैन्य घर्षण बाद युद्धना भनकारा, UNSC बैठक माटे तैयारी। थाई विदेश मंत्रालये कह्युं कंबोडियानी आक्रामकता अटके नहीं त्यां सुधी युद्ध विराम शक्य नथी। इंस्टाग्राम पर देश विरोधी पोस्ट करनार AQIS साथे संकळायेला 4 आतंकवादी झड़पाया। ATSे अमदावाद, मोडासा, दिल्ही और नोएडा में रेड करीने आतंकी हुमलानो प्लान घड़नार फरदीन शेख और जीशान अली ने पकड़्या। राजस्थान में सारानी छत धराशायी थता 7 बाळकोना दुखद मौत, 9 हालत गंभीर। झालावाड़नी पीपलोडी सारा में रूम तूटी पड़ता 35 बाळको डटाया, शिक्षण विभागे 5 शिक्षकों ने सस्पेन्ड कर्या। PM मोदी मालदीव्सना प्रवासे 4850 करोड़नी लाइन ऑफ क्रेडिट और 6 विकास प्रोजेक्टनी जाहेरात। मालदीव्से રાજદ્વારી સંબંધોના 60 વર્ષ નિમિત્તે સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી મુક્ત વેપાર કરાર પર ચર્ચા યોજાઈ। ભારત બ્રિટન વચ્ચે FTA પર હસ્તાક્ષર, PM મોદી અને સ્ટારમરની મોજભરી પ્રેસ કોન્ફરન્સ। અનુવાદક અટવાટા PM મોદીએ કહ્યું, અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરો, ચિંતા નહીં। નેતાઓ હસ્યા અને વાતાવરણ હરવું પડ્યું। ક્રિકેટર યશ દયાલ સામે બીજું બળાત્કાર કેસ, જયપુરમાં પોક્સો એક્ટ હેઠળ FIR નોંધાઈ। યુવતીનો આક્ષેપ, કારકિર્દીની લાલચ આપી 2 વર્ષ સુધી ઇમોશનલ બ્લેકમેલ કરીને બળાત્કાર કર્યો। શિક્ષણ વિભાગનો નિર્ણય, રાજ્યમાં ખાલી જગ્યાઓ માટે નિવૃત્ત શિક્ષકોની કામચલાઉ ભરતી। 62 વર્ષ સુધીના નિવૃત્ત શિક્ષકોને જ્ઞાન સહાયકના વેતન પર શાળાઓમાં જવાબદારી સોંપાશે। થાઈલેન્ડ કંબોડિયા સંઘર્ષ, 12 થાઈ નાગરિકોના મોત, ફાઇટર જેટથી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવાયું। તણાવ વચ્ચે રાજદૂતો પરત બોલાવવામાં આવ્યા। દક્ષિણ પૂર્વ એશિયામાં ભયાનક યુદ્ધની શક્યતા વધી। પાવાગઢ રોપવે સેવા 28 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી બંધ, માય ભક્તો પગપાળા દર્શન કરશે। મેન્ટેનન્સના કામને લઈને નિર્ણય, 2 ઓગસ્ટથી રોપવે ફરીથી ચાલુ થવાની જાહેરાત। ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો, હોસ્પિટલો મેડિકલ સામગ્રી પર કર ચૂકવવા બાધ્ય, અંદાજિત ₹1000 કરોડ ભરવાના રહેશે। મેડિકલ સર્વિસના નામે છૂટ મળશે નહીં, 2006થી પેન્ડિંગ કેસોમાં હાઈકોર્ટે હોસ્પિટલ્સની જવાબદારી નક્કી કરી। બનાસકાંઠામાં હિંચકાથી બાળકનું કરુણ મોત, CCTVમાં કેદ થયા હચમચાવતા દ્રશ્યો। દોરીગરામાં ફસાતા અલ્પેશ ઠાકોરનું ઘટના સ્થળે જ મોત, પરિવારમાં શોકની લાગણી। સુપ્રીમ કોર્ટે ઉદયપુર ફાઇલ્સ પર તત્કાળ પ્રતિબંધનો ઇનકાર કર્યો, મામલો હવે દિલ્હી હાઈકોર્ટમાં। કોર્ટે કહ્યું કે રિલીઝ રોકવા વિશે કોઈ અંતિમ ટિપ્પણી નહીં, ચુકાદો હાઈકોર્ટ આપશે। એર ઇન્ડિયાની જયપુર મુંબઈ ફ્લાઇટનું ટેકનિકલ ખામી બાદ ઇમરજન્સી લેન્ડિંગ, 135 મુસાફરો સુરક્ષિત। ટેકઓફ બાદ કાર્ગો ગેટ ખુલ્યાનું સાઇન મળતા પાયલટે તાત્કાલિક લેન્ડિંગ કરાવી, નિષ્ણાતોની ટીમ તપાસમાં તૈનાત। નરેન્દ્ર મોદી હવે ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી PM રહેનારા નેતા, ઇન્દિરા ગાંધીને પાછળ છોડી। PM મોદીએ PM તરીકે 4078 દિવસ પૂરા કર્યા, હવે માત્ર જવાહરલાલ નહેરુ જ આગળ છે। રાજકોટમાં 185 પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને મળ્યું નાગરિકત્વ, હર્ષ સંઘવીએ એનાયત કરી ભારતીય ઓળખ।
રાજકોટ, કચ્છ અને મોરબીના શરણાર્થીઓ હવે બન્યા ભારતીય નાગરિક. ધાર્મિક અત્યાચારથી બચી ભારત આવ્યા હતા. કોલ્ડપ્લે કોન્સર્ટમાં કિસ કેમ પર વિવાદ. HR હેડ ક્રિસ્ટિન કેબોટે એસ્ટ્રોનોમરથી રાજીનામું આપ્યું. પૂર્વ CEO એન્ડી બાયર્ન પણ ગયા અઠવાડિયે કંપની છોડીને ગયા. વાયરલ વિડીયો બાદ બંને ચર્ચામાં. જૂ રૂટની મેન્ચેસ્ટરમાં શાનદાર સદી. ભારત સામે 12મી સદી સાથે બ્રેડમેનથી લઈ સ્મિથ સુધીના રેકોર્ડ તોડી નાખ્યા. રૂટે ટેસ્ટમાં સંગકારાની સદીની બરોબરી કરી. ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી વધુ ટેસ્ટ સદીનો નવો રેકોર્ડ બનાવ્યો. અરવલ્લી જિલ્લાના ધનસુરાના કિશોરપુરા સિકા રોડ પર ડમ્પરનો અકસ્માત. કારને બચાવવા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. નવી અને જૂની સુનોલ વચ્ચે માઝૂમ નદી પાસે અકસ્માત સર્જાયો. જોરદાર અથડામણથી વાહન નદી તરફ ખસી ગયું. અરવલ્લીના માલપુરમાં બાઇક ચોરીની વધુ એક ઘટના. પેટ્રોલ પંપ પરથી ચોરીનો બનાવ CCTVમાં કેદ. અંબાવાના યુવકની બાઇક બજારમાં કામ અર્થે જતા વચ્ચે ગાયબ. પોલીસ સામે ચેલેન્જ બની રહી છે ચોરીઓ. અમદાવાદ કાંકરિયાની નવી મોડલ બાલવાટિકાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન. ₹22 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ. ફન કાર્નિવલથી બાળકો માટે મનોરંજન અને શૈક્ષણિક આનંદનું કેન્દ્ર બની દેશની પહેલી અનોખી બાલવાટિકા તરીકે ઓળખ મેળવી. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.